કેવી રીતે ઘેરે ઘેરે પૂંજાણા પૂજ્ય બજરંગદાસ બાપા, સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગડાણામાં આવેલો છે, જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે. અને બજરંગદાસ બાપાના લીધે જ બગડાણા એક ધામ બની ગયું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની આસ્થા લઈને આવે છે અને બાપા બજરંગદાસ બધાના દુઃખો મટાડે છે, જેમને લોકો બાપા સીતારામના નામથી પણ ઓળખી રહ્યા છે. તો આવો મિત્રો જાણીએ પૂજ્ય બજરંગદાસ બાપાની સંપૂર્ણ જીવન કથા. આશરે ઈસવીસન 1906 વર્ષ હતું. ભાવનગરના અગેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. તે સમયે ત્યાં બાજુમાં ઝાંઝરિયા હનુમાનનું મંદિર હતું. આજુબાજુની બહેનો તેમને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા. હનુમાનજીની આરતીના ઝાલરો રણકવા માંડ્યા અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો. રામાનંદી સાધુ હોવાના કારણે નામ રખાયું ભક્તિરામ. એક સવારે ભક્તિરામ મોડા સુધી સૂતા રહ્યા તો પિતા હીરદાસજી અને માતા શિવકુંવરબાએ આવીને જગાડ્યા અને જુએ છે તો તેમની બાજુમાં જાણે તેમનો દોસ્ત હોય તેમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણનો અવતાર હોવો જોઈએ. ભક્તિરામને ભક્તિની એવી તે માયા લાગી કે તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા હતા અને 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા. પરમાત્મા અને યોગ સિદ્ધિના સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા. ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે જ છો, એટલે મારે તમને આપવાની હોય. ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કાંઈક આપવા જ ઈચ્છતા હોય તો મને એવું કંઈક આપો કે મારું રૂવે રૂવે રામનું રટન ચાલુ જ રહે. ત્યારથી સીતારામજીએ એમનું નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી, હવે તમે દુનિયાનું ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગીદાસ તરીકે ઓળખાશો. ત્યારબાદ તેમણે ભ્રમણ કરવાનું ચાલુ કર્યું. એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડી પર નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલ ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા. તો ગોરો અમલદાર સંતો અને ભક્તો વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલોઠી વાળીને બેસી ગયા અને ખાધો ખોડવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું. તે જોઈ ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો. બાપા ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામો બન્યો સુરત. તેઓ ચાલતા ચાલતા હરોણ ગામે રણજીત હનુમાનના મંદિરે 7 વર્ષ રહ્યા. બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા ચમત્કાર થયા, પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા, જેવી મારા વાલાની મરજી. ભ્રમણ કરતા કરતા બાપા બગડાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી 41 વર્ષ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગડાણામાં બાપાને 5 મૂળ તત્વ જોવા મળ્યા: બગડાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદામલ ઋષિ અને બજરંગદાસ બાપા. પછી બાપા કાયમ માટે બગડાણામાં જ રહ્યા. બાપા વર્ષ 1941માં બગડાણા આવ્યા. વર્ષ 1951માં આશ્રમની સ્થાપના કરી. 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું અને 1965માં આશ્રમની અરાજી કરીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. ત્યારથી ભક્તિરામને આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા. આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બજરંગદાસ બાપા સૌને રોતા મૂકીને પોષ વદ 6ના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સૂની થઈ ગઈ. અને એ દિવસે તો આખું બગડાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. તો મિત્રો, તમે પણ બગડાણા આવીને બાપાના દર્શનનો અમૂલ્ય લાવો લેવા જરૂરથી પધારજો. બગદાણા ખાતે
દર વર્ષે 2 ઉત્સવ ઉજવાય છે, જેમાં એક બજરંગદાસ બાપાની પૂર્ણ તિથિ જે પોષ વદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે. તો મિત્રો, આ હતો બગદાણા ધામનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. અને મિત્રો, ખાસ નોંધ લેવી કે આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે, કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી. ધન્યવાદ.